ફરી ખાખી પર દાગ, નશેડી પોલીસ કર્મીની રફતાર। તથ્યકાંડ પાર્ટ 2 બનતા બનતા રહી ગયો। ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જે રીતે 9 જિંદગીને ઉડાવી દીધી હતી, તેવી જ ઘટના ગત રાત્રે અમદાવાદના સ્વસ્તિક 4 રસ્તા પાસે બનતા બનતા રહી ગઈ। દારૂના નશામાં ટલ્લી થઈને કાર લઈને આવતા અનિરુદ્ધસિંહ વાઘેલા નામના હેડ કોન્સ્ટેબલે અન્ય એક કાર ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ। જો કે અન્ય કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ જ પહોંચી, પરંતુ અકસ્માત થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું અને લોકોએ તેને સવાલો કર્યા તો પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ લોકો સામે દાદાગીરી કરી પોલીસ હોવાનો પાવર બતાવ્યો। અનિરુદ્ધસિંહ વાઘેલા નામનો આ હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂત હોવાનું તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પરંતુ જ્યારે લોકોએ તેની કારમાં ચેક કર્યું તો દારૂની બોટલ પણ મળી આવી, તો કારમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી। આમ તો પોલીસને પોતાના ખાનગી વાહનોમાં નેમ પ્લેટ રાખવાની મનાઈ છે, છતાં રાખેલી જોવા મળી। એટલું જ નહીં, જ્યારે લોકોએ આ નશેડી પોલીસને હવાલે કર્યો અને પોલીસ સ્ટેશન લઈ જવાયો તો ત્યાં પોલીસ તેની ખાતેદારી કરતી હોય તેવું લાગ્યું। પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઇઝર પણ નહોતું, જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો, જે બાદ પોલીસ કર્મીઓએ આ કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરી અને તેની અટકાયત કરી હતી। ટેસ્ટર ક્યાં છે? ટ્રાફિકનું છે। અરે એને નીચે બેસાડો, નીચે બેસાડો, નીચે બેસાડો એને। આરોપી ઉપર ના જોઈએ, જવાબ નથી નીચે બેસાડો। એક મિનિટ, આ ટ્રાફિકનું પોલીસ સ્ટેશન છે, ટેસ્ટર હોવું જોઈએ કે ના હોવું જોઈએ તમારી પાસે? અરે અમને ખબર છે, જવાબ નથી આપતા। ટેસ્ટર કેટલી વારમાં મંગાવશો બોલો? આ તો એક પોલીસ કર્મચારી હોવાથી પોલીસ તેની ખાતેદારી કરતી જોવા મળી, પરંતુ જો તેની જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ તેની પાસેથી રૂપિયાનો તોડ થયો હોય અને તેને માર પણ પડ્યો હોત, કારણ કે અમદાવાદની પોલીસ તોડ પાણીમાં તો માહેર છે। જો કે આ ઘટના અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે। અમે જે ગાડી ચાલક હતા અમારા પોલીસ કોન્સ્ટેબલ, એમને અમે મેડિકલ તપાસ માટે પણ અમે મોકલી આપેલ અને મેડિકલ ચેકઅપ થયા બાદ એની ધરપકડ પણ કરવામાં આવી છે। ઇન્ડિયન પિનલ કોડ 279, 337, 427 અને MV એક્ટની 177, 184, 185 મુજબ ગુનો દાખલ કરેલ છે। પોલીસે હાલ તો અનિરુદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ અહીં એ થાય છે કે જેનું કામ જ લોકોની રક્ષા કરવાનું છે તે જ આવી રીતે નશો કરી ખુલ્લેઆમ ફરશે તો કોણ જવાબદાર? પોલીસ જ આવા નશેડી કર્મીઓને છાવરશે તો લોકો કોની પાસે ન્યાયની આશા રાખશે? હાલ તો આ કેસમાં પોલીસ તપાસની વાતો કરી રહી છે, પરંતુ કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।